અને દેવ્યાત ખબર તારી જેવો તો મારી પે વાળ છે નીચે, યાદ રાખજે. માવદાન ગઢવી પ્રગતિ નગલે કે દેવ્યાત ખબર જો સોનલધામ આવશે તો માવદાન ગઢવી આજીવન કોઈ સોનલધામ નહીં આવે. એટલે તું તારા મનમાં હું માને ભાઈ, તું ઓલા એક દરબાર ને તે ઓલા 300 હાથ કરી એટલે તું હવા છે એ આ તારા બ્રધર ઉપર 302 લાગેલી છે અને એ પણ એક નહીં ડબલ મર્ડરના આરોપી છું. એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવી ફરજે. એટલે હવે છે ને મોરે મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓનલી ફોર બ્રધર ઓનલી. ઓકે. નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થોડા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે એમાં મિત્રો હવે માવદાન ગઢવીની પણ એન્ટ્રી થઈ છે. મિત્રો, માવદાન ગઢવીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ દેવાયત ખવડ વિશે ખૂબ જ બોલી રહ્યા છે. તો મિત્રો, આગળ તમે વિડીયોમાં જોયું કે તેમણે દેવાયત ખવડ વિશે શું કીધું. માવદાન ગઢવીએ પ્રતિજ્ઞા લીધી છે કે જો દેવાયત ખવડને સોનલધામ મરડામાં બોલાવવામાં આવશે તો તેઓ આજીવન સોનલધામ મરડા નહીં આવે એવી તેમણે પ્રતિજ્ઞા લીધી હતી. તો મિત્રો, આ જે વિવાદ છે તે હવે દિવસે ને દિવસે વધતો જ જાય છે. તો મિત્રો, આપણે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આ જે વિવાદ ચાલી રહ્યો છે તે એમનો સુખદ અંત આવે અને જે પણ વિવાદ છે એમનું સુખદ સમાધાન આવે એવી જ આપણે પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.